કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી ચેનલ ઉપર, જેનું નામ છે કોમર્સ વિથ હિરેન. અને આપણે ઓલરેડી ગઈકાલે પાર્ટ 1 કવર અપ કર્યો છે ભાગીદારીના વાર્ષિક હિસાબોમાં, જેમાં આપણે વેપાર ખાતું સમજી લીધું છે. અને હવે આજે આપણે સમજવા જવાના છે નફા નુકસાન ખાતું. આજે આપણે સમજવાના છે નફા નુકસાન ખાતું. જો તમે વેપાર ખાતું નહીં સમજીને આવ્યા હોય તો આ વિડીયો જોતા નહીં, પહેલા વેપાર ખાતું સમજીને આવજો, એના પછી જ નફા નુકસાન ખાતામાં અગાડી વધજો, તો જ તમને આમાં વધારે સારી રીતે સમજ પડશે. તો આપણે ગઈકાલે કમ્પ્લીટ કર્યું હતું વેપાર ખાતું. એમાં આપણે જે કાચો નફો હતો એ કાચા નફાને આપણે લઈને આવેલા હતા નફા નુકસાન ખાતામાં. અને હવે આજે આપણે સમજવાના છે નફા નુકસાન ખાતાને. નફા નુકસાન ખાતામાં જમા બાજુ આવે બધી આવકો અને ઉધાર બાજુ આવે બધા ખર્ચા. જમા બાજુ આવે બધી આવકો અને ઉધાર બાજુ આવે બધા ખર્ચા. સર, વેપાર ખાતામાં તો એવું હતું, પણ વેપાર ખાતામાં શું હતું? શરૂઆતનો સ્ટોક, ખરીદીના ખર્ચા અને ખાલી ફેક્ટરીના ખર્ચા. ધંધામાં તો એના સિવાયના દુનિયાભરના ખર્ચા હોય. એ બધા ખર્ચા ક્યાં આવે? નફા નુકસાન ખાતામાં. ઇન શોર્ટ કે તમારે ખાલી વેપાર ખાતાના ખર્ચા તમે યાદ કરો, બાકીના બધા જે પણ ખર્ચા આવે તમારે ક્યાં નાખવાના? નફા નુકસાન ખાતાના ઉધાર બાજુ પર નાખવાના. ફેક્ટરી એટલે કે ઓફિસના ખર્ચા થઈ ગયા, કોઈ બીજા ખર્ચા થઈ ગયા, એ બધા ખર્ચા આવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર. તો સર, કયા ખર્ચા આવે? તો એના માટે તમે લોકો તમારી પાઠ્યપુસ્તક જે છે એમાં પેજ નંબર 36 પર આવી જાઓ, અને એનામાં તમને નફા નુકસાન ખાતાનો નમૂનો આપેલો છે. એમાં ઉધાર બાજુ ખર્ચા આપેલા છે, જમા બાજુ આવકો આપેલી છે. તો અહીંયા તો હું ખાલી સિમ્પલ એવું લખી દઉં, વેપાર ખાતા સિવાયના બધા ખર્ચા. કેમ કે આપણે અહીંયા કે બધા ખર્ચા લખી શકાય એટલે આપણી પાસે જગ્યા પણ નથી, અને તમારી સામે સ્ક્રીનમાં ઓલરેડી તમને બધા ખર્ચા દેખાતા હશે, જે કયા કયા ખર્ચા આવવાના છે. તો જો હું તમને એક એક ખર્ચાનું નામ બતાવતો જાઉં છું, જો કોઈ નવો ખર્ચો એવો દેખાય તો હું તમને સમજાવી દઈશ. તો ધ્યાન આપજો બધા લોકો કે ખર્ચા કયા કયા છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર. તો લખેલું છે વેપાર ખર્ચા. વેપાર ખર્ચામાં કઈ નવું જાણવા જેવું નથી. પગાર, ભથ્થા, બોનસ, ભાડું, વીમા પ્રીમિયમ, કરવેરા, ટપાલ ખર્ચ, સ્ટેશનરીનો ખર્ચ, કાનૂની ખર્ચ. કાનૂની ખર્ચનો મતલબ શું થાય? જનરલી આપણે જે લીગલ પેપર તૈયાર કરવા પડે, દસ્તાવેજ એવું બધું કંઈ કરાવવું પડે, એનો જે વકીલને ખર્ચ આપવો પડે, એને કહેવામાં આવે કાનૂની ખર્ચ. પછી આવે ઓડિટ ફી. ઓડિટ ફી શું છે સર? તો જ્યારે આપણે આખા વર્ષના જે આપણા હિસાબો તૈયાર કર્યા હોય એ ચેક કરવા માટે સીએ જ્યારે આપણી ઓફિસ પર આવે તો ત્યારે એનો કોઈ ચાર્જ લે, અને એ ચાર્જને કહેવામાં આવે ઓડિટ ફી. એને કહેવામાં આવે ઓડિટ ફી. પછી આપ્યું છે વીજળી ખર્ચ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. સર, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો શું આવે? તો પ્રોવિડન્ટ ફંડમાં ફાળોનો મતલબ એ આવે કે જ્યારે કોઈ એમ્પ્લોય, કોઈ કર્મચારી મારા ત્યાં કામ કરે છે અને એના માટે હું અમુક રૂપિયા પીએફમાં જમા કરાવું છું એના વતી, અને હું મારા રૂપિયામાંથી જમા કરાવું છું, તો એને કહેવામાં આવે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પછી આપણે આગળ વધીએ, જાવક માલ ગાળા ભાડું. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આવક માલ ગાળા ભાડું જ્યારે હતું ને તો ત્યારે આપણે વેપાર ખાતામાં ઉધાર બાજુ હતું, અને જાવક માલ ગાળા ભાડું હોય ને તો ત્યારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર આવે. એ માલ મોકલવાનો ખર્ચો છે. એના પછી આવે સેલ્સમેનનો પગાર, કમિશન, જાહેરાત ખર્ચ, આપેલ વટાવ, વટાવ અનામત, શોરૂમના ખર્ચા, વખારના ખર્ચા, પેકિંગ ખર્ચ. એના સિવાય કોઈ પણ વ્યાજ ચૂકવવાનું હોય, જેમ કે લોનનું વ્યાજ હોય, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ હોય, કોઈ આપણે લોન લીધી હોય એનું વ્યાજ હોય, બેંક ચાર્જીસ છે, કમિશન છે, મેનેજરનું કમિશન છે. એના સિવાય ધર્માદા ખર્ચ છે, એટલે દાન દક્ષિણા કર્યું, ગાલખાદ છે. ગાલખાદ તમે 11મા ધોરણમાં સમજાવો છો ઓલરેડી, કે જ્યારે આપણે કોઈની પાસે રૂપિયા લેવાના હોય અને એ રૂપિયા નહીં આપે તો આપણું જે નુકસાન થઈ ગયું એને કહેવામાં આવે ગાલખાદ. એના પછી આપેલું છે આગથી નુકસાન, ચોરીથી નુકસાન, મિલકત વેચાણનું નુકસાન, ખર્ચ થયો છે બીજો કોઈ નુકસાનની ફાળવણ. એટલે ઇન શોર્ટ કે આ બધા જે નુકસાન છે, આ બધા જે ખર્ચા છે એ ક્યાં આવે? તમારા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર. આ ખર્ચામાંથી તમને એક પણ ખર્ચામાં ડાઉટ હોય ને તો કમેન્ટમાં લખી દેજો કે આ ખર્ચાને શું કહેવાય. હું એના પર એક્સપ્લેનેશન માટે હું તમને શોર્ટ બનાવી દઈશ, અથવા તો તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર પર્સનલી ડીએમ કરી શકો છો. કોમર્સ વિથ હિરેન ગુજરાતી આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે, જેના ઉપર તમે ડીએમ કરી શકો છો. જો તમને કોઈ વસ્તુમાં ડાઉટ રહી ગયો હોય તો હું તમને એના ઉપર 100% જવાબ આપીશ. ચાલો, એના પછી આપણે વાત કરી લીધી ખર્ચાની, કે વેપાર ખાતા સિવાયના બધા ખર્ચા ક્યાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. વેપાર ખાતાના ખર્ચા તો યાદ કરવા પડશે, તો જ આપણને નફા નુકસાન ખાતાના ખર્ચા આવડશે. કેમ કે જે વેપાર ખાતામાં નહીં આવે
એ નફા નુકસાન ખાતામાં આવે. સીધી વાત છે. જમા બાજુની આપણે વાત કરીએ. જમા બાજુની વાત કરીએ તો જમા બાજુ આવે આવકો, જે ધંધાને આવક મળવાની છે તે. સર આમાં કઈ આવે? તો વેચાણ સિવાયની બીજી બધી આવકો ક્યાં આવે? નફા નુકસાન ખાતાની જમા બાજુ. સર વેચાણ સિવાય કઈ આવકો આવે? તો જો તમારા ચોપડીમાં, તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 36 ઉપર નફા નુકસાન ખાતાનું જે ફોર્મેટ છે એની જમા બાજુ પર અમુક આવકો લખેલી છે. અમુક આવકો લખેલી છે, જેમ કે મળેલ વટાવ, મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, મળેલ આડ રોકાણનું વ્યાજ, ધીરેલી લોન ઉપર વ્યાજ. ધીરેલી લોન પર વ્યાજ એટલે કે આપણે કોઈને લોન આપી હોય એને કહેવાય ધીરેલી લોન. એના ઉપર આપણને વ્યાજ મળે છે. આ વ્યાજ ખર્ચો નથી, આવક છે. ગાલખાત ફરત, મિલકત વેચાણનો નફો, પસ્તીના વેચાણની ઉપજ, ભંગારની ઉપજ, પરચુરણ આવક. આવા કોઈ પણ તમને આવક દેખાય, આ બધી આવક કઈ છે? નફા નુકસાન ખાતાની આવક છે. જો તમને આટલી બધી આવકો યાદ ના રહીને તો એટલું દિમાગમાં રાખજો ખાલી કે વેચાણ સિવાયની બીજી બધી આવક ક્યાં આવે? નફા નુકસાન ખાતામાં આવે. અને એના વગર પણ આ ફોર્મેટમાં તમને કોઈ પણ ડાઉટ થાય તો તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર ડીએમ કરી શકો છો. આપણી ચેનલ છે, ઇન્સ્ટાગ્રામ પેજ છે, જેનું નામ છે કોમર્સ વિથ હિરેન ગુજરાતી. કોમર્સ વિથ હિરેન ગુજરાતી. તમે કોમર્સ વિથ હિરેન નામની ચેનલ ઉપર ડીએમ નહીં કરતા, રાઈટ છે? કોમર્સ વિથ હિરેન ગુજરાતી પર ડીએમ કરજો. ચાલો, તો આપણે નફા નુકસાન ખાતામાં આવકો અને ખર્ચા જોયા. આવકો અને ખર્ચા જોયા. તો જ્યારે આપણે આવકો અને ખર્ચા જોઈશું તો એના પછી જે રીતે આપણે વેપાર ખાતું બંધ કરેલું હતું એવી રીતે નફા નુકસાન ખાતું બંધ કરવાનું. નફા નુકસાન ખાતું આપણે જ્યારે બંધ કરીશું, નફા નુકસાન ખાતું આપણે જ્યારે બંધ કરીશું ત્યારે આપણે ચેક કરીશું પહેલા કે ભાઈ જમા બાજુનો સરવાળો વધારે છે કે ઉધાર બાજુનો સરવાળો વધારે છે. જો જમા બાજુનો સરવાળો વધારે હોય તો એ સરવાળો બંને બાજુ લખી દેવાનો, અને ઉધાર બાજુનો સરવાળો હોય તો એ સરવાળો બંને બાજુ લખી દેવાનો. ઇન શોર્ટ કે જે બાજુનો સરવાળો વધારે હોય એ સરવાળો તમારે બંને બાજુ લખવાનો. ઉધાર બાજુનો વધારે હોય તો ઉધાર બાજુનો સરવાળો અહીંયા પણ લખીશું અને અહીંયા પણ લખીશું. જમા બાજુનો સરવાળો પણ અહીંયા વધારે હોય તો બંને બાજુ આપણે લખીશું, રાઈટ છે? અને જો જમા બાજુ સરવાળો વધારે આવ્યો છે અને આમ બાજુ તફાવત આવશે, આ બધું માઇનસ કરીશું તો આ તફાવતને આપણે અહીંયા કહીશું ચોખ્ખો નફો. ચોખ્ખો નફો. ચોખ્ખો નફો. પણ જો આપણા ખર્ચા વધી ગયા તો ખર્ચાનો સરવાળો એટલે કે ઉધાર બાજુનો સરવાળો વધારે આવ્યો હોય તો આપણો તફાવત આમ બાજુ આવશે, જમા બાજુ પર આવશે, અને આપણે એને નામ આપીશું ચોખ્ખી ખોટ. એને નામ આપીશું ચોખ્ખી ખોટ. હું હમણાં એવું માનીને ચાલુ છું કે આપણને મેક્સિમમ દાખલાની અંદર નફો હોય છે એટલે હું ચોખ્ખા નફાને લઈને ચાલુ છું. જો ચોખ્ખો નફો આપણો આવ્યો હોય તો આ ચોખ્ખો નફો આપણે અહીંયાથી લઈ જવાનો નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ. અહીંયાથી લઈ જવાનો આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ, અને અહીંયા લખી દઈશું આપણે ચોખ્ખો નફો. સર ચોખ્ખી ખોટ આવી હતી તો ક્યાં લખતે આપણે? નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આવતે. તો આપણે આજે નફા નુકસાન ખાતાને પણ સમજી લીધું છે. હવે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે સમજીશું નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા એક સાથે આપણે સમજીશું. આ બંનેને આપણે એક સાથે સમજીશું કેમ કે આ એક નવો વસ્તુ છે જે તમને 12મા ધોરણમાં આવી છે. તો તમે વિડીયોને આખો જોવાનું ભૂલતા નહીં. આપણે મળીએ આના પછીના નેક્સ્ટ વિડીયોમાં. ચેનલ સાથે બન્યા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, મિત્રોને શેર કરી દેજો. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત.